મિની વ્લોગ આજના વ્લોગ પર તમારું સ્વાગત છે। હજી તો આપણે કાલનો વ્લોગ તો આવ્યો નથી, પણ આપણે આવી ગયા છે। વ્લોગ ભલે આવે કે ન આવે, પણ આપણે આવી ગયા છે સોમનાથ વિથ આપણે ફેમિલી, આપણે ચેતન મામાને બધી છે। આપણે આજે સોમનાથ આવી ગયા છે। લો ક્વોલિટીવાળો કેમેરો છે, પણ હાલોની થોડુંક એડજસ્ટ કરી રાખજો નહીં। આજે સોમનાથ આવી ગયા છે ને અત્યારે મંદિર તો બંધ છે, એટલે અત્યારે બહાર આપણે ફોટો શૂટિંગ આપણે કરીએ છીએ। આ ગાડીવાળો ભાઈ તો જાય કોકને લેવા, પણ આપણે આ સોમનાથ મંદિર હું તો એ ઈચ્છામાં હતો કે આપણે મંદિર દર્શન કરશું, પણ બે એટલે કે આ મંદિર બંધ છે। જો ટાઈમ આપણે મળશે તો મંદિરની અંદર જાઉં ને દર્શન કરીને આવશું। આ જૂનું સોમનાથનું મંદિર કીધો હોય સામે જો કમેન્ટમાં કહો ઓલું મંદિર ક્યાંનું છે, એટલે સોમનાથનું જ છે, પણ કયા ભગવાન છે કમેન્ટમાં મમ્મીના એમાં ને આ તો આ કન્ટેન્ટના દીદી ને માનસીના બધી આપણે આખી પલટન આખી ભેગી જ છે ભાઈ। આપણે ડ્રાઈવર ખાલી કેટલી 20-25 મિનિટના આપણે ચોરવાડથી સોમનાથ લઈ આવ્યો। આ લોજવાળાને તો આપણે ભાઈ કેટલી ઘડી આમ તરત ઉગાડી જ દીધા હો। હા ભાઈ, તમને લોકોને વ્લોગમાં લઈ લઉં। આપણે તો અત્યારે નીકળી ગયા, મંદિર તો બના તો આપણે જાય। હું કેવું ક્યાં જવું અટાણે ફરવા? બીચે જવું કે આપણે ત્રિવેણી ઘાટે જવું? ત્રિવેણી ઘાટે આ મંદિરે જવું ને ગીતા મંદિરે જવું। આપણે દરિયો આવી ગયો ને, માં તો હનુમાન દાદા છે ઊભા, આપણે પ્રતિમા છે હનુમાન દાદાની, આખું આપણે ફરી જ લેવાનું છે આજે। અમે તો ચારે જ આવ્યા શરૂઆતથી જોઈન થયા। હું સામે હું છે સમુદ્ર દર્શન પથ, ઓશન વ્યૂ, અહીંથી જવાનો રસ્તો છે। આ લોખંડની ગલિયું ખાચામાંથી નીકળવું પડે। પારું મામી જાઉં તમને હાઈ કે આ નીકળવા માંગે ઓ પાલટી જોવાય, મૂર્તિઓના માળા ને બધી મળે, પણ આપણે નથી લેવી। હું તો ખાલી 200 રૂપિયા જ દઈશું બાપા, બાકી તો આપણે મામા બધી છે। અહીંયાથી જો ટિકિટ ચાર્જ 5 રૂપિયા છે। અહીંથી ડાયરેક્ટ આપણે ઓશન વ્યૂનો નજારો જોવા મળીએ। ખાલી 5 રૂપિયાની ટિકિટ લેવાની, જમા કરવાના, ડાયરેક્ટ નીકળી જવાય। આ જો લાઇટ મોટી કઈ ખેગલ, આ પુરુષ ને મહિલા છે, પણ આ પુરુષ ને મહિલા એક જ રસ્તેથી જાય। આ ઇન્ડિયા છે, અહીંયા બધી એક જ હોય। અહીં ઉપર સામેથી જો તમને સમુદ્રનો નજારો દેખાડું, મને તો તડકામાં કંઈ દેખાતું નથી। અહીંયા આપણે ટિકિટ લેવા અટાણે આવ્યા છીએ। આ ટિકિટ મળે એટલે આપણે સીધા ઓશન વ્યૂના નજારા આપણે જોવાના જ છે। આવી ગયા આપણે બીચ ઉપર। હજી કા ટિકિટ લીધી કે? હા, આપણે અહીં હનુમાન દાદાનું ઓલું વ્યૂ હોય ને, તમે ઇન્સ્ટાગ્રામ અને બધીમાં જોતા હે। અહીંથી હનુમાન દાદાનું આ મૂર્તિ છે, અમે આ બનાવી ગયેલા ત્રિકોણ શેપની ગોદી હોય ને, એ હાંડિયા ને ઘોડા ને જો આ બધી અહીંયા તો આવી ગયો। હું એકલો બીચે, હું એકલો જ છે, કોઈ આપણે આવ્યા નથી ને હું એકલા બીચે રખડું હું ને। અહીંયા જો અહીંયા બધી પડ્યા છે, અહીં ફોટા પાડવાવાળા છે ને, હનુમાન દાદાની મૂર્તિ તમને દેખાતી હશે। આપણે થોડુંક આગળ જવાની ટ્રાય કરીએ। અહીં નો સ્વિમિંગનો બોર્ડે મારી ગયેલો, એટલે કોઈ છે કે સ્વિમિંગ ન કરવી। તમને અવાજ સંભળાતી હોય દરિયાની? તમારો ભાઈ આ બે ગયા એટલે હાંડિયાની બોગી હોય ને, એમાં આનો માલિક ના આવી જાય તો સારું। હું આમાં બેઠો તો એટલે ભાઈ જીગાવે ફોટો પાડી નાખ્યો। જો આપણો લાંબે જીગાવે ફોટો પાડી જો આ બધી એમ કે તારે કંઈ થતું નથી ગરમ ગરમ, આ મરદને કંઈ ફરક ન પડે। આ હુવાનું આમ માથું રાખીને રેતીમાં, અને રેતીને કંઈ ફરક પડતો હોય જો તો કાંઈ મને ફોટા પાડવાનો ઓર્ડર તો મળી ગયો। હમણાં એને અમુક છોકરા મળ્યા હતા, અમુક ભાઈબંધુ જ આમ તો ભાઈઓ જોઈએ આપણા બધી, એટલે કે ભાઈ ફોટો પાડી દે, એને મસ્ત ફોટા પાડી દીધા। હું તમારા ભાઈની સ્કિલ્સ તો બહુ છે, પણ કોઈથી કામ નથી લાગતું। અહીંયા પણ જો ચાહે છે તો બોટ પડ્યો। આ દરિયે તોફાની હોવાના કારણે કોઈ પણ પ્રવાસીઓ નહાવા જવું નહીં। તો અવાજથી જ ખબર પડી જાય દરિયો કેવો છે, શાંત છે કે તોફાની છે કરે ને। ખાલી આપણી તમે ખાલી જોજો, ખાલી લહેર આવશે ને જો એટલી લાઉડલી આમ અવાજ આવે ને, હારા માણસ ડરી જાય। કોઈ નાવલ જાય નહીં તો માણસો ચૂલ મચે। અવાજ નોટિસ મારી કે ન જવું તો આવ પાસે ને તમે જો માણસો ડરીને ભાગે। આ ઓલા ભાઈ જો આ પગું પલાડે, પણ આ પગું પડાવ બોલાડવાની આ પાણી સારું છે ને, પણ થોડુંક કામ કચરો તો દેખાય જ આપણે। આ ઇન્ડિયામાં કોઈ એવી જગ્યા નથી જે તમને કચરો ન જોવા મળે। હવે જાય ધીરે ધીરે આપણે। અહીંયા ઘોડો ઓય આ થોડો સામે જો હે, આ હું તો નીંદરમાં છે, હુઈયા કોઈ હેરાન નહીં કરે। તારી સવારી બધી હાંજે કરશે બાઈ ઘોડા વાળા અહીંયા છે ને હું અહીંયા બેઠો એકલો અહીંયા બારી ઉપર જો। થેન્ક યુ, વિઝિટ અગેન। આપણે હવે પાછા આવીશું। હવે આપણે જાય ત્રિવેણી ઘાટ તરફ। તો અમારા ભાઈએ કડું પણ લઈ લીધું, પછી તમને દેખાડું। હાલો હવે આપણે જાય જીગો રિક્ષા કાઢીએ, પછી ત્રિવેણીમાં ગાડી મારવાની થાય। નીકળી ગયા રિક્ષા લઈને બીજી કોર, લગભગ ઘેર જાય।
યુટર્ન લઈને અહીંથી આપણે જવાનું છે સોમનાથને કહી દઈએ અલવિદા, નીકળીએ પાટણ સાઈડ અને પછી જવાનું છે વેરાવળ રિલેટિવ્સના ઘરે. આપણે કોઈ મંદિર છે, ગીતા મંદિર છે ત્રિવેણી ના, અહીંયા નિઃશુલ્ક બસ સેવા અમે જોઈ લઉં એક ગામમાં, પછી આપણે ડાયરેક્ટ ઘરે જ જવાનું છે. થોડે હવે ડાયરેક્ટ પાટણ આપણે ગામમાં જાવ, ગામમાંથી ડાયરેક્ટ વેરાવળ જાવ, વેરાવળથી ડાયરેક્ટ રિલેટિવ્સના ઘરે થઈને આપણી ઘરે જાવ. આ મોટો શોખ ના અહીંયા સોમનાથનો મેન પ્રવેશ દ્વાર આમેથી શોખ છે. ઘરે જમી બમી લીધું ના આપણે આરામ કરીએ છીએ, તો આપણે હવે 6:30 વાગે નીકળીએ તરફ. આપણે જ્યારે બાયપાસે જવાનું છે, આ લોકો જાય લોજ, આપણે અત્યારે વેરાવળ જ છે. તો ગાઈસ હવે આવી ગયા છે આપણે ઘરે. ના અટાણે તો વાગી ગયા છે આપણે 6 હવે વાગી ગયા છે. આપણે 12 વાગે ગયા હતા ને 6 વાગે આવ્યા. 6 માં હજી 10 મિનિટની વાર છે. 5 કલાક આપણે ઘરની બહાર હતા. અમે શેરે ભાડું આજના વ્લોગમાં આટલું જ. મળે જલ્દી નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય. વિડીયો લાઈક, ચેનલ સબસ્ક્રાઇબ કરતા જાજો.